કરીએ જોઈએ રાજ્યના સમાચાર તો રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે। 12 થી 20 એપ્રિલ સુધી તાપમાન 40 ડિગ્રીને પાર થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે તો મધ્ય ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રીને પાર થવાની સંભાવના છે। અમદાવાદ અને ગાંધીનગરમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। ગરમીના કારણે પાકમાં ફૂગ અને સુકારો જેવા રોગ આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે તો 18 થી 22 એપ્રિલ દરમિયાન હવામાનમાં પલટો આવી શકે। વાદળછાયા વાતાવરણની વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દેશના ઘણા ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 46 ડિગ્રીથી 46 એટલે 47 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। ગુજરાતના ભાગોમાં પણ તેની અસર થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 41-42 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે। પાટણ સામે હારીજના ભાગમાં ગરમી વધશે। આ ઉપરાંત બનાસકાંઠાના ભાગમાં ગરમી વધવાની શક્યતા રહેશે। સાબરકાંઠા, પંચમહાલના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં પણ ગરમી વધવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 42 થી કોઈ ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ સખ્ત ગરમી પડવાની શક્યતા રહે। તો આ તરફ